નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો. મિત્રો તમને આજે દાલવડા, પત્તરવેલી, ભજીયા, ગોટા એ ખાસ બતાવી દેવાનું છે. એમ પણ મિત્રો આપણી ચેનલમાં ભજીયાના વિડીયો ઘણા વાયરલ થયેલા છે અને મારું પણ ફેવરેટ નાસ્તો હોય તો એ ભજીયાનો છે. તો તમને સરસ મજાના ભજીયા બતાવી દેવાના છે. આજે તમને લઈને આવી ગયા છે મિત્રો ઘુમેલ ચોકડી કહેવાય છે. આપણે ઉત્તરસંડાથી નડિયાદથી આગળ આવો એટલે ઉત્તરસંડા ચોકડી આવે મિત્રો, અને ત્યાંથી થોડાક આગળ આવો એટલે આ જે કંજરી બોરિયાવીવાળો જે રસ્તો છે મિત્રો, તમને કેમેરો ફેરવીને પણ બતાવી દઉં. અહીંથી આગળ જાઓ એટલે અહીંયા આગળથી આગળ કંજરીવાળો જે રોડ છે ઓવરબ્રિજની નીચેથી, ત્યાં ગાડી છે ફેમસ પત્તરવેલી મિત્રો. જો રાણાના પ્રખ્યાત ફેમસ પત્તરવેલી, દાલવડા અને બધું હોય છે. અને શરૂઆતમાં તમને લઈને આવી ગયા છે, હજુ બધું કામકાજ લાગવાનું શરૂ થયું છે અને તમને સરસ મજાના ભજીયા અને બધું બતાવી દેવાનું છે. તો ચાલો મિત્રો, હજુ તો બધું કામકાજ સવારમાં જ તમને લઈને આવી ગયા છે મિત્રો, જ્યાં કામ શરૂ થાય છે. જો હજુ તો બધું તૈયારીઓ બધી શરૂ થાય છે, કઈ રીતે બધું તૈયાર થવાનું છે બધું તમને બતાવી દેવાનું છે. એમની જોડે પણ આપણે વાત કરીશું. શરૂઆતમાં મિત્રો તમને લઈને આવી ગયા છે અને હજુ તો કામકાજ શરૂ થવાનું છે. ત્યાં ગાડી તમને સરસ બધું તૈયાર થતું બધી વસ્તુ બતાવી દેવાની છે. લાલાભાઈ એમનું નામ છે, આપણે એમની જોડે પણ વાત કરવાની છે. જો જીમીભાઈ, આ વાટા શું ભાવ પાર્સલ કર્યા? વાટા આપણે 200 રૂપિયા કિલો મોટા ભાઈ. બરોબર. બાફેલા વાટા પણ તૈયાર હોય. બરોબર, 200 રૂપિયા કિલો. અને જે તૈયાર કરીને આપો છો પત્તરવેલી એનું આના વઘારેલા 300 રૂપિયા કિલો હવે. બરોબર. પાર્સલ કરે એનું પાર્સલનો કોઈ ચાર્જ લેવાનો? પાર્સલ કોઈ ચાર્જ નહીં. 160 રૂપિયા કિલો. 160 કિલો. એની અંદર મને લાગે મરચા અને બધું નાખેલું છે. મીઠું મરચા આવે, બરોબર આવે. ઘેર જઈને તૈયાર ખાલી તમારે તૈયાર જ કર. બરોબર. 160 રૂપિયા આ કિલો મળી જવાનું છે. એ પણ પાર્સલનો કોઈ ચાર્જ નહીં. જુઓ બધું હવે કામકાજ ચાલુ થશે મિત્રો, ભજીયાનું પણ બતાવીશું. અને શરૂઆતમાં તમને લઈને આવી ગયા છે આ પાર્સલનું પણ અહીંયા આગળ કામ ચાલુ છે. જો મિત્રો, આ બટાકાવાળા એનો જે મસાલો છે એ સરસ તૈયાર થાય છે. શરૂઆતમાં જ લઈને આવ્યા મિત્રો તમને, જેમ આપણે આગળના વિડીયોમાં પણ તમને બતાવ્યું છે બધી જગ્યાએ કે આપણે શરૂઆતમાં જ તમને લઈને પહોંચી જઈએ છીએ. અને જો બધું હવે દાલવડાનું કામ શરૂ થશે અને ચોખ્ખાઈનું પણ અહીંયા આગળ એટલું ધ્યાન રાખવામાં આવે છે. આપણે અહીંયા આગળ આવીને પહેલાં ટેસ્ટ કરી ગયા મિત્રો, એક નંબર ટેસ્ટ. જય મહારાજ. શું નામ છે ભાઈ તમારું? ગણપતભાઈ. આપણે આ જે પત્તરવેલી તૈયાર થવાના એ તરીને થવાના તૈયાર, અને જે પેલા વાટા પેલા જે હોય છે એ બાફેલા રાખેલા હોય છે અને બોઇલ. બરોબર. અને આ જે ડાયરેક્ટ તરવાના. બરોબર. આની અંદર જે ખીરું લાગતું હોય છે એ સેમ જ હોય છે પેલામાં નામ કે અલગ અલગ હોય? બરોબર. વાહ ભાઈ વાહ, વાહ. વાટાનું જે કટિંગ થાય છે મિત્રો, જુઓ આ પણ 300 રૂપિયા કિલો એટલે 30 રૂપિયાના 100 ગ્રામ તમને મળી જવાનો મિત્રો. તરેલા લો કે જે પેલા પત્તરવેલી બાફેલા વઘારેલા લો તમે એ. અને વાટા કોઈને જોઈતા હોય તો એ 200 રૂપિયા તમને કિલો મળી જવાના છે. આ બાજુ આ વાટાનું કટિંગ ચાલુ છે, આ બાજુ બટાકા વડા
એનું પણ કામ ચાલુ છે. અને શરૂઆતમાં તમને લઈને આવ્યા મિત્રો, જો હવે દાલવડાનું કામ શરૂ થવાનું છે. જો લાલાભાઈ, આની અંદર લીલા મરચા આવે, હા પછી ખારો આવે, હા મીઠું આવે, બરોબર અને લીલું થોડું લીલું રાખવાનું, બરોબર બરોબર. જેથી કરીને તમારે દાલવડા અંદરથી ભજીયું હા, એકદમ મસ્ત ઓછું પોચા. થાય ને તમારે ઘરે આમ સુધી ઉતરી જ જાય. યસ યસ યસ. અમુક અને એમ પણ અહીંયા આગળનું તો ઘણી બધી જગ્યાએ તમને સજેશન મળ્યું હતું કે ચોક્કસ લાલાભાઈને ત્યાં જજો અને મસ્ત દાલવડા તમને ભાજી મિત્રો તમને જોવા શરૂઆતમાં જ લઈને આવ્યા છે. જુઓ અમારે પોચા વધારે મળે. અચ્છા, જે બધાના બે દાળવડા છે ને હા કડક ને કઠણ બહુ હોય છે. હા 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 જે મારું દાળવડું છે ને એકદમ પોચું હોય વચ્ચેથી, બરોબર અને તમે સીધું કોઈ ચટણીની પણ જરૂર ના ના પડે પડે. કે મરચાંની જરૂર ના પડે, સીધું તમે એમને ખાઈ જાવ હા હા તો હા પણ તમને સરસ લાગે. બરોબર બરોબર ચોક્કસ. એવું નથી કે ચલો ભાઈ ઠંડા છે તો પણ ના ભાવે. અમારે પછી તમે ઠંડુ પણ ખાઓ ને તો પણ એટલું જોરદાર tasty. લાગે. Taste તો બરોબર. એટલું સરસ લાગે. વાહ ભાઈ વાહ. સરસ સરસ. જો મિત્રો દાલવડા લાગવાના શરૂ થઈ ગયા છે. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે સાહેબ? મારું નામ લાલાભાઈ છે. લાલાભાઈ, અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવ્યા છે. વસ્તુ રાખી છે, શું ભાવ રાખ્યો છે, એડ્રેસ, ટાઈમિંગ બધી વાત કરી દેજો. અમારે ટાઈમિંગ છે સવારે લગભગ 9:30 આસપાસ છે. અચ્છા. અમારે આવ્યા પછી લગભગ 10-15 મિનિટ બધું કમ્પ્લીટ કરતા થાય. એટલે 10 વાગ્યાથી શરૂઆત થઈ જાય બધું કામકાજ. 10 વાગ્યાથી સ્ટાર્ટ બધું લગભગ મળી જાય. અને કેટલા વાગ્યા સુધી હોવ છો અને તમે? સાંજે 6 વાગ્યા સુધીમાં બધું પતી જાય. હવે એડ્રેસની ખાસ વાત કરજો લાલાભાઈ, અમારા બધા વ્યુઅર મિત્રોને અહીં આગળ આવવું હોય. એવું છે કે આ બાજુ તમે ઊભા છો એની સાઈડ ચકલાસી ચોકડી કહેવાય, આ બાજુ ભૂમેલ ચોકડી કહેવાય. બરોબર. એ બંનેની વચ્ચે નાયરા પેટ્રોલ પંપની બાજુમાં. ઓકે ઓકે. જો મિત્રો તમને કેમેરો ઝૂમ કરીને બતાવી દઉં. આ જે નાયરા પેટ્રોલ પંપ છે એની એક્ઝેક્ટ બાજુમાં જ લાલાભાઈને ત્યાં આગળ સરસ મજાના પત્તરવેલી, દાલવડા અને બધી જાતના બાફેલા વાટા પણ તમારે જોઈતા હોય તો મળી જવાનું. લાલાભાઈ ખાસ વાત કરજો કે બધું કામકાજ કેટલા ટાઈમથી અહીં આગળ ચાલુ છે તમારું? આમ તો અમારી 2 શાખાઓ છે. અચ્છા. સૌથી જૂની શાખા અમારી પહેલા ફાટક પાસે હતી, અત્યારે બોરે બ્રિજ થઈ ગયો છે. એ અચ્છા. બ્રિજની નીચે અમારે ફાટકની નીચે અમારે લગભગ 35 થી 40 વર્ષથી ત્યાં અમારી લારી હતી. બરોબર. પછી બ્રિજ થઈ ગયા પછી અમે ત્યાંથી આ એક દુકાન આ બાજુ ચાલુ કરી કે ભાઈ ચલો હાઈવે ટ્રાય કરી જોઈએ. તો અમને હાઈવે પણ એટલું જોરદાર જ રિસ્પોન્સ મળ્યો બધાનો. મળ્યો છે. બરોબર બરોબર. અહીંયા જોરદાર ગ્રાહકી અમને એટલે જ થાય છે. અને બહારની ગ્રાહકી એમને અહીં મળે છે. અને જે ફાટક પાસે અત્યારે પણ લારી જે જગ્યાએ ચાલુ છે તો એ પણ જે લોકલ ગ્રાહકી છે તો મળી જ રહે છે ત્યાં પણ. એટલે શરૂઆત તમારા ફાધરે? હા, અમારા મમ્મી પપ્પા હતા એમને ચાલુ કરી છે, એ લોકો ત્યાં ચલાવે છે. બરોબર. અને તમે બધું? મારો છોકરો બંને અહીંયા ચલાવીએ છે. સરસ સરસ સરસ. ઓકે, જોઈ લો મિત્રો. હા હા. અને લાલાભાઈ ખાસ જે આ દાલવડા જે પાકવાનું શરૂ થયા છે ને જે સુગંધ આવવાની શરૂ થઈ છે, હા હા, એક નંબર એમ. એ તો તમે ટેસ્ટ કરશો તો પણ તમને એવું લાગશે કે હા બી સરસ લાગે. વાહ ભાઈ વાહ. જો મિત્રો ઘણા બધા ટાઈમથી આપણે ભજીયાનો વિડીયો મૂકવો હતો મારે, અને ઘણા બધા મિત્રોનું સજેશન પણ હતું કે નડિયાદની બહારનું થોડું ફૂડ કવર કરજો. તો ચોક્કસ મિત્રો તમને ભૂમેલ ચોકડીથી થોડેક જ આગળ આવો, નડિયાદથી નીકળો એટલે ઉત્તરસંડા ચોકડીથી સીધા સીધા એટલે ભૂમેલ ચોકડી, અને ભૂમેલ ચોકડીથી થોડાક જ આગળ આવો એટલે નાયરા પેટ્રોલ પંપની પહેલાં ફેમસ જો બોર્ડ મારેલું જ છે, દાલવડા પત્તરવેલી, અને રાણાના પ્રખ્યાત ફેમસ દાલવડા અને પત્તરવેલી. ચોક્કસ મિત્રો તમને દાલવડા અને પત્તરવેલી ખાસ અહીંયા આગળ તો વધારેમાં વધારે ફેમસ હોય તો દાલવડા. આમ તો બધી વસ્તુઓ અહીંયા આગળ વખણાય છે. અને ખાસ લાલાભાઈ ખાસ એ વાત કરજો કે કોઈને પાર્સલ જોઈતું હોય હા તો બધી વસ્તુ પાર્સલ થઈ જાય કે? હા, થઈ જાય ને, પાર્સલ તો થઈ જ જાય. એનો કોઈ ચાર્જ લેવાનો એક્સ્ટ્રા? ના, એનો કશું ચાર્જ ના હોય. બરોબર. અમારી રીતે જે કોથળીની અંદર હા. જે ગમે તે કોઈ બીજી કોઈ
હોય કાગળની અંદર એવો કોથીનો કાગળ આવે છે હમ. એની અંદર અમે પેક કરીને આપી દઈએ. બરોબર બરોબર બરોબર. અને કોઈને ખીરું ને વાટા જે કાચું મટીરિયલ બધું મળે. બરોબર બરોબર. જેમ કે બાફેલા વાટા છે, હમ. દાળવાળાનું ખીરું છે, એ બધું તમારે છે ને હમ. મળી રહે. બરોબર બરોબર. અને ચોક્કસ મિત્રો ચોખ્ખાઈનું પણ અહીંયા આગળ એટલું ધ્યાન રાખવામાં આવે છે. આપણે પહેલાં આવીને મુલાકાત લઈ ગયા મિત્રો અને એક નંબર ટેસ્ટ. તો આજે ફરીથી વિડીયો શૂટ કરવા માટે તમારા માટે લઈને આવી ગયા છે, જોઈ લો. હા હા. જો મિત્રો સરસ દાલવડા તૈયાર થઈ ગયા છે. હા. અને એની સાઇઝ પણ જો તમે જોઈ શકશો કે બધી જગ્યા કરતાં મોટી સાઇઝ. આ મોટી સાઈઝ બનાવીએ છીએ. અને એનું ખીરું પણ એ રીતનું છે. મેં જોયું મિત્રો કે હા, ખીરું પણ એ રીતનું ફર્મેન્ટેશન થઈ ગયેલું છે કે જે મસ્ત અંદરથી મુલાયમ રહે. હા. ધૂળ બૂળ ના ઉડે માટે કબાટ પણ રાખ્યું છે. ચોખ્ખાઈનું પણ મિત્રો અહીંયા આગળ એટલું સરસ ધ્યાન રાખવામાં આવે છે. હું લગભગ અડધા પોણા કલાક પહેલાં જ આવી ગયેલો અને જે બધી સાફ સફાઈ અહીંયા આગળ થતી હતી અને બધું જે ચોખ્ખાઈનું પણ એટલું તમે જોઈ શકશો મિત્રો. કબાટની અંદર જ મૂકવામાં આવે છે. કેમ કે સામે આ બાજુમાં જ હાઈવે છે. વાહ. કાચા જ આવે હમ. અને કાચા સીધા તરી દેવાના. બરોબર. એટલે છે ને થોડી વાર પછી ઠંડા પડે પછી એકદમ કડક થાય. અચ્છા, એટલે સિંગલ ફ્રાય કરવાનું કે ડબલ? ના, એક જ વખત. તરી દેવાના. હા, અને જ્યારે આ બાફેલા આવે બરોબર. આ બરોબર. બાફેલા આ જોઈ લો મિત્રો, આવે. આ બાફેલા છે અને એને વઘાર કરેલો છે. હા. અને જ્યારે આ છે, અરે ખાસ લાલાભાઈ એની વાત કરજો કે ખીરું બંનેનું અલગ હોય છે મને લાગે. હા, આ છે ને બેસન આવે હા હા હા. અને આ છે ને કકરો જે દાળ હોય એ કકરી ઘરે દરવાની. બરોબર. જે દાલવડાનું જે લોટ હોય છે ના, એ પણ અલગ આવે. એ દાળવાળા લોટ હોય ને એ દાળ પલાળવાની હોય છે હમ, હમ, હમ. અને એ દાળ પલાળી પછી પીસવાની આવે છે. અને કોરી દાળ હોય બરોબર. એ છે ને ઘંટીમાં ધરવાની હોય. અચ્છા કકરી. અચ્છા, બરોબર. અને એની અંદર પછી મસાલો ગરમ નાખવાનો હોય. હમ, હમ. જ્યારે બાફેલામાં મસાલો બાફેલાનો મસાલો અલગ આવે. અલગ આવે, બરોબર. એનીમાં ગરબન ને ખટાશ બંને આવે. અને એ લોટ પણ ચણાનો જે બેસન લોટ આવે છે આખું જુદું આવે. બરોબર બરોબર. જો આને સીધા છે ને આ રીતે કટિંગ કરી વાહ ભાઈ વાહ, સીધા તેલમાં મૂકી દેવાના. જોઈ લો. હા હા, વાહ. હા લાલાભાઈ, ભાવની પણ ખાસ વાત કરજો કે ભાવ શું રાખ્યો છે આપણે? ભાવ આપણે 30 રૂપિયાના 100 ગ્રામ 30 રૂપિયાના 100 એક ગ્રામ. જ ભાવ રાખીએ છીએ. બરોબર. કોઈ પણ વસ્તુ લો. હા, 300 રૂપિયાના કિલો. બરોબર. અને આગળ તેમ તમને વાત કરી મિત્રો એમ તેલ ફોર્ચ્યુનરનું જ આપણે યુઝ કરવાનું. અને જો મિત્રો એવું નહીં કે વારંવાર યુઝ કરેલું, રોજનું રોજ મન લાગે બદલાતું હોય છે. નવું જ તેલ હોય છે. રોજનું રોજ બદલાતું હોય છે. એમાં કશું જ બાંધછોડ નહીં કરવાની. એ તો તમને જોઈને ખ્યાલ આવી જાય મિત્રો. વિડીયોની અંદર તમે જ્યારે તેલ અંદર રેડતા હતા ત્યારે જ તમને બતાવ્યું કે એવું નહીં કે જે વારંવાર યુઝ કરેલું છે, રોજનું રોજ તેલ બદલી નાખવાનું. હા હા. અને લાલાભાઈ જે સુગંધ આવવાની શરૂ થઈ છે પત્તરવેલીની. એ તો તમારે મરી મસાલા મૂકેલા હા, જે અંદર મસાલો જે ખીરામાં નાખેલો છે. આ રીતે એક એક કરી મૂકતા રહેવાનું. હમ, હમ, હમ. કારણ કે બધું જો ભેગું નાખીએ તો તેલ ઉભરાઈ જાય. બરોબર બરોબર. એટલે એક એક કરી મૂકીએ ને હમ, હમ, હમ. તો બધી જગ્યાએ હરખી રીતે
ફેલાઈ જાય. અને શરૂઆતમાં તમને લઈને આવી ગયા મિત્રો, અને તમે જોઈ શકો છો હજુ અહીંયા આગળ કામકાજ શરૂ જ છે, બધું શરૂ થવાનું. ત્યાં આગળ કસ્ટમર પણ એટલા બધા આવી ગયા છે. જો અને આ બાજુ જે બટાકાવાળા છે એનું પણ ખીરું તૈયાર થાય છે, એ પણ તમને બતાવી દઈએ. જોઈ લો, ચોખ્ખાઈનું પણ એટલું ધ્યાન રાખવામાં આવે છે. અને આ બટાકાવાળાનું ખીરું તૈયાર થાય છે, મને લાગે આ પત્તરવેલીનું ખીરું તૈયાર થાય. જો આ પત્તરવેલીનું ખીરું તૈયાર થાય છે. જો આ પત્તરવેલીના પાન છે. હા હા જો મિત્રો, વાહ, આપણે પણ આજે આ ટ્રાય કરવાના છે, તરેલા પત્તરવેલી. અત્યાર સુધી બાફેલા પાત્રા આપણે ખાધેલા છે, તો મિત્રો આજે આ પણ તમને બતાવીશું આપણે. અને જેમ જેમ પાકે છે અને એની જે સુગંધ આવવાની શરૂ થઈ છે, એક નંબર એમ. હા, લાલાભાઈ, સિઝનમાં મેથીના અને બધા ચાલતા? એ તો ચાલુ જ. બરોબર. હવે પછી બટાકાના પત્તરવેલીના, હમ પછી બટાકાના પૈતાવાળા, દાબડા. પણ ટાઈમિંગમાં લઈ રીતે બનાવીએ. બરોબર બરોબર. પણ મોટા ભાગે અહીંયા આગળ પત્તરવેલીનું અને પત્તરવેલીને દાળવડા અમારો મોટો છે. બસ, મતલબ તમારું વધારે કામકાજ એનું ચાલતું હોય. હા, પત્તરવેલી તરેલાનું અને દાળવડા બે વસ્તુ છે, બે કામ છે. બરોબર. અને અમારો ડિમાન્ડ જ એનું વધારે હોય છે. બરોબર. કારણ કે મેથિંગ ગોટા જે બધું તો દરેક જગ્યાએ મળતું જ હોય છે. જ્યારે આ બધી વસ્તુ છે. હા, અને એમ પણ કંજરી બોરી આવી ખાસ તો આ પત્તરવેલી માટે વધારે ફેમસ. પ્રખ્યાત જ છે. જો મિત્રો, પત્તરવેલી જે તૈયાર થાય છે અહીંયા આગળ, એ પણ તમને બતાવી દઈએ. વાહ, આ પત્તરવેલાના પાન ઉપર આજે ખીરું તૈયાર કર્યું છે મિત્રો. જો વાહ, અને બધી વસ્તુ ફ્રેશ જ તૈયાર કરીને આપવાની અહીંયા આગળ. જુઓ, અને ચોખ્ખાઈનું પણ એટલું ધ્યાન રાખેલું છે મિત્રો. વાહ, એની જે કલર હા, એ ચેન્જ થઈ ગયો છે. જો બદલાઈ ગયો છે. વાહ, અત્યારે લગભગ રેડ કલર જો થઈ ગયો છે. હવે આમાં તૈયાર થઈ ગયો છે. તૈયાર થઈ ગયો છે. વાહ, જોઈ લો. હા હા, એક નંબર. વાહ, ભીડ પણ એટલી લાગવાની ચાલુ થઈ ગઈ છે મિત્રો. જુઓ, હાઈવે ઉપર જ છે આપણે આ ફેમસ પત્તરવેલી. વાહ, લાલાભાઈ, હવે શું તૈયાર કરો છો? હવે બટાકાવાળા બનશે. હા, અચ્છા. જો હવે મિત્રો, ધીરે ધીરે આ રીતે બરોબર, મૂકતા આવીશું આપણે. બટાકાવાળા સરસ તૈયાર થાય છે. થોડુંક છે ને હમ. ના પડે ને એ હા, હા. પ્રકારનું ખીરું બનાવ્યું છે. બરોબર, થોડું જાડું હોય. થોડું જાડું હોય. જે પેલા બટાકાના પૈતાનું જે હોય છે એના કરતાં થોડુંક, હા, એના કરતાં થોડુંક જાડું રાખવાનું. જો મિત્રો, જેથી કંઈ અંદર બહુ ભૂખ ના પડે. વાહ. આ રીતે એક એક કરી મૂકવાના ગોળ ગોળ હમ, વીટી. હમ. એના ગોળ ગોળ બનાવી દેવાના આ રીતે. અને પછી એને ધીરે ધીરે મૂકતું રહેવાનું. બહુ સરસ જગ્યાએ તમને લઈને આવ્યા મિત્રો આપણે. ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે ભૂમેલ ચોકડીથી થોડાક આગળ ફેમસ પત્તરવેલી છે, ત્યાં આગળ મુલાકાત લેજો. તો આજે તમને ત્યાં લઈને આવ્યા છીએ. જો, અને એમ પણ આપણી ચેનલમાં ભજીયાના વિડીયો ઘણા વાયરલ થયેલા છે મિત્રો. વાહ,
લાલાભાઈને ત્યાં ચોખ્ખાઈનું પણ એટલું ધ્યાન રાખવામાં આવે છે અને બહુ ખાસ મજાના માણસ, એમની જોડે આપણે ચર્ચા કરી ઘણી બધી. લાલાભાઈ, તમે કેટલી ઉંમર હતી ત્યારથી આ બધું કામકાજ ચાલુ ઉપાડ્યું? મતલબ મારે લગભગ 22 વર્ષ થયેલા તે વખતે સ્ટાર્ટ થયેલું. બરોબર. અત્યારે મારે 49 વર્ષ થયા છે. 30 વર્ષ તો તમારા જ થઈ ગયા નહીં? અને અમારા મમ્મી પપ્પાએ અમને બધું શીખવાડેલું. એ લોકોએ ત્યાં ફાટક હતી અમારી ત્યાં ઓરિયાઈ, ત્યાં આગળ એ લોકોએ સ્ટાર્ટ કરેલું. બરોબર. અને પછી તે વખતે અમે ભણતા હતા. પછી ભણીને પછી આગળ અમે એવું થયું કે ચલો એમને હેલ્પ કરે. હા, તો આપણે એમને જ હેલ્પ કરીએ. એમની જોડે જ રહીએ અને એમની જોડે ધંધો ચાલુ રાખીએ. બરોબર. અને નોકરી કરતા સારું લાગે છે. બરોબર છે, નોકરી કરવું એના કરતાં આપણે પોતાનું કરવું સારું. અત્યારે તમે બીજાને નોકરી આપતા આપણે કસ્ટમરનો પણ રિવ્યૂ લઈએ. અહીંયા આગળ સરસ મજાનો નાસ્તો ચાલી રહ્યો છે. જય મહારાજ બેન, શું નામ છે તમારું? પારુલબેન, શું કહેશો અહીંયા આગળ તમે જે નાસ્તો કર્યો કેવો ટેસ્ટ લાગ્યો તમને? બહુ ફાઇન ટેસ્ટ છે. અને અમને અહીં જ્યારે પણ અમે અહીં આવીએ છીએ ત્યારે અમે પત્તરવેલી ચાયવાળા ખાઈએ છીએ અમે લોકો. બરોબર. અહીંના જે પત્તરવેલી ફેમસ છે, જે તરેલા બધી જગ્યાએ પાત્રા જે બાફી અને પછી વઘારેલા હોય છે, અહીંયા આગળ જે આ તરેલા છે એની ખાસ વાત કરજો કે એનો ટેસ્ટ કેવો લાગે તમને? એનો બહુ ફાઇન ટેસ્ટ છે અને ડાયરેક્ટ જ કરવાના હોય છે. અને એટલે જે બાફીને પછી તરીએ છીએ એમાં મજા નથી આવતી, પણ ડાયરેક્ટ તરે છે ને એમાં બહુ ફાઇન ટેસ્ટ હોય છે એનો. શું કહેશો અમારા બધા વ્યુઅર મિત્રોને અહીંયા આગળ આવવા માટે? બસ અમારે ત્યાં સારી રીતે પધારો ને નાસ્તો કરો ને અમારે ખાઈને જાવ, એ અમારા પૈસા આપો. જય મહારાજ. જય મહારાજ. ભીડ લાગવાની જે ચાલુ થઈ ગઈ છે મિત્રો, જુઓ ગાડીઓ અને બાઇકોનું એટલું બધું ટ્રાફિક. વાહ, બટાકાવાળા એ સરસ તૈયાર થઈ ગયા છે આપણે એનો કલર સફેદ એકદમ. હા, એ મિત્રો જુઓ તમે આના કલર પરથી તમને ખ્યાલ આવી જતો હશે કે તેલ કેટલું ચોખ્ખું રાખેલું છે અને ચોખ્ખાઈનું પણ અહીંયા આગળ એટલું ધ્યાન રાખે છે લાલાભાઈ. જ્યારે બીજા બધે જે બટાકા લાલાશ પડતા ને એવા થઈ જાય, કલર જ આખો એનો લાલ થઈ જાય કે બદલાઈ જાય આખો એમ. જ્યારે અહીંયા આગળ એ ફોર્ચ્યુન તેલ ખાસ વાપરવામાં આવે છે મિત્રો, અને રોજે રોજ નવું તેલ વાપરવાનું. વાહ. અને કોઈ પણ ભજીયા લો મિત્રો, તમે કોઈ પણ નાસ્તો લો, 300 રૂપિયા કિલો એટલે 30 રૂપિયા તમને 100 ગ્રામ મળી જવાની જે ડીશ. વાહ. વાહ. અને સાથે સાથે તરેલા મરચા. જો મિત્રો આપણી પણ સરસ ડીશ તૈયાર થાય છે. વાહ, જોઈ લો. વાહ ભાઈ વાહ. અને જોડે કઢી અને જોડે તરેલા મરચાં મળી જવાના છે. આપણે પણ સરસ નાસ્તો કરી લઈએ મિત્રો. તરેલા જે પત્તરવેલી જે ખાસ જોરદાર પત્તરવેલી. લાલાભાઈ એક નંબર ટેસ્ટ, જોરદાર પત્તરવેલી. ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો, મજા પડી. દાલવડા પણ જોવા એકદમ
આપણે કસ્ટમરનો પણ રિવ્યૂ લઈ લઈએ. શું નામ છે સાહેબ? સિરાજ મિયા અમીન મિયા કુરેશી. કેટલા ટાઈમથી આગળ નાસ્તો કરવા આવો છો? 3 વર્ષથી કન્ટિન્યુઅસ આવીએ છીએ. અને કેવો ટેસ્ટ લાગે છે? ટેસ્ટ બધાથી અલગ ટાઈપ. અને અહીં જે પેલા પત્તરવેલી ખાસ જે તરેલા છે એની ખાસ વાત કરજો. સારામાં સારી પત્તરવેલી અહીંયા આગળ મળે કોઈ આવે. બરાબર. શું કહેશો અમારા બધા વ્યુઅર મિત્રોને અહીંયા આગળ આવવા માટે? હું તો કહું છું એકવાર અહીંયા આગળ આવી અને એનો અનુભવ લઈ લે. જાતનો અમે તો લઈએ જ છીએ પણ એવા એ આપણો અનુભવ લઈ લે.